નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. E20 પેટ્રોલ એ મોટરો માટે હાનિકારક છે. નીતિન ગડકરીજી કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેઓએ આ કબૂલાત કરી છે. વધુ એક આંદોલન 4 ઓગસ્ટ નજીક આવી રહી છે અને સરકારને બીક પેઠી છે. વધુ એક આંદોલન થશે કે કેમ એક મોટો પ્રશ્નાર્થ છે, કારણ કે કોકરોચ આંદોલન પછી હવે E20 માટે લોકોનો વધતો આક્રોશ, સરકારની આંતરિક પરીક્ષા, ગડકરી માટે મોદીનું મૌન. ઓપન એઆઈ બાદ હવે એન્થ્રોપિકના એઆઈ મોડેલ પણ 3 કંપનીઓની સિસ્ટમ હેક કરી શકે છે. વડોદરાની નદીઓમાં પૂર આવતા જ મગરોની ભાગદોડ છે. પાદરાના મેઢાડ ગામે મહાકાય મગર ધોરણ 8ની વિદ્યાર્થીને ખેંચી ગયો. પાદરા તાલુકાની કંપની સાથે સાયબર ફ્રોડ થયું છે. સાયબર ઠગ્યાઓએ કંપનીના ડિરેક્ટરના નામે મેસેજ કરીને ₹50 લાખ પડાવ્યા છે. એક્સ્ટ્રા એઆઈએ મેક્સના સૌથી અઘરા 10 સવાલો ઉકેલ્યા છે. ઓપન એઆઈના અપકમિંગ મોડલની કમાલ જોવા મળી છે. ગાઢ સમુદ્રમાં ઉર્જા ભંડોળ શોધવાનો પ્રયાસ. સમુદ્રમાં ઓઇલ ગેસ શોધવા ₹84,000 કરોડની સમુદ્ર મંથન યોજનાને મંજૂરી મળી છે. ગ્લાસગો ગેમ ભારતનું 13 ગોલ્ડ સહિત 39 મેડલ સાથે સમાપન. ગુજરાતમાંથી 5 વર્ષમાં 983 કિડની અને 492 લીવરનું દાન મળ્યું છે. તમિલનાડુ મહારાષ્ટ્ર કરતા અંગદાનમાં ગુજરાત પાછળ છે. અંકલેશ્વર અને અમદાવાદમાં ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું છે. 3 દિવસમાં બીજી વખત ટ્રેનથી ધબકતું હૃદય પહોંચાડવામાં આવ્યું. ઓનલાઈન હાજરીની સિસ્ટમ છતાં ડેન્ટલ કોલેજમાં ફેકલ્ટીની હાજરીમાં ગોટાળો. પ્રવેશ રોકી દંડ કરવા ચેતવણી આપવામાં આવી છે. પરીક્ષાના તણાવ અંગે પરિવાર કરતા મિત્રો સાથે વાત કરવાનું પસંદ કરે છે. પરિવારનો સપોર્ટ હોવા છતાં મોટાભાગના વિદ્યાર્થીઓ મિત્રોની મદદનો સહારો લે છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. દેવ ડેમના પાણીને કારણે ડભોઈ વડોદરાનો જે રોડ છે તે બંધ કરવામાં આવ્યો હતો. એ બંધ 20 જેટલા માર્ગ ખુલ્યા છે. વડોદરા, પાદરા, ડભોઈ, સિનોરમાં 592 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ દેવ ડેમના જે પાણી છે તે રોડ પરની સાથે સાથે ગામોમાં પણ ફરી વળ્યા છે અને લઈને જ લોકો ફસાયા હતા અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શહેરમાં પરપ્રાંતીય શ્રમિકના 71% બાળકો કુપોષિત છે. કંપનીના ડાયરેક્ટરનો ફોટો ડીપીમાં મૂકી 50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા. છેતરપિંડીઓ દિવસે દિવસે વધી રહી છે. નવજાત તસ્કરી કે જ્યાં 4 બાળક મુંબઈ સુધી પહોંચાડનાર કોલ્હાપુરના 2 પકડાયા છે. યુરોપમાં ઘૂસણખોરોની હવે નો એન્ટ્રી. 22 દેશનો 6 સ્તરીય બોર્ડર પ્લાન પર મંથન. વાસણ ધોયા, તળાવમાં રમત છૂટી. આજે તોફાની બેટ્સમેન છે. હું વાત કરવા જઈ રહ્યો છું ઈશાન કિશાન, ભારતીય ક્રિકેટર જેનો ઇતિહાસ, જેની કહાની રોમાંચક છે. માંજલપુરની પેટા ચૂંટણીની આજે મત ગણતરી. 19 રાઉન્ડમાં પરિણામ ડિક્લેર થશે. પૂર અસરગ્રસ્ત ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશાને એડવાન્સમાં ₹500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું યુદ્ધ ખતમ કરવાની ડીલ તૈયાર, તેથી ઈરાન પર હુમલા રોક્યા છે. જીમમાં યુવકે ડેડલિફ્ટ હેમસ્ટ્રિંગ વચ્ચે બ્રેક નહોતો લીધો, ઢળી પડ્યો અને ઢળી પડ્યા બાદ તેનું મૃત્યુ નિપજ્યું છે. વેડ ટ્રાન્સક્લબ પ્લાઝામાં આવેલા જીમની આ ઘટના. હાર્ટ એટેકની શક્યતા હોઈ શકે. ગામે ગામે તપાસ, દવા આપી મચ્છરદાની વહેંચી. બસ્તર મેલેરિયા મુક્ત થવાના આરે છે. 5 વર્ષમાં પોઝિટિવિટીમાં દર 4.6 થી ઘટી 0.46% થયો છે. ખૂબ સારી કામગીરી આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે આદેશ આપ્યો. ટ્રમ્પે નવા હુમલા સ્થગિત કરવા સેનાને જણાવ્યું છે. ઈરાન પર નવા હુમલા સ્થગિત કરવા ટ્રમ્પના સંકેત સામે આવ્યા છે. પરીક્ષામાં ગેરરીતિ અંગેના આશરે 158 સીબીઆઈ કેસ અદાલતોમાં પડકારરૂપ છે. આજે માંજલપુર પેટા ચૂંટણીની મતગણતરી ડિક્લેર થશે. માંજલપુર પર કોનો દબદબો યથાવત છે. પોર નજીક દોલતપુરામાં કોઝવે પર પાણી ફરી વળતા ગામનો મુખ્ય સંપર્ક રસ્તો બંધ થયો છે. કપડવંજમાં ત્રિવેણી પારથી ડાકોર ચોકડી સુધીનો માર્ગ ડેટ ટ્રેપ બન્યો છે. વીરપુરમાં પવનમાં કન્ટેનર હાઉસ ઉડીને ખાડામાં પડતા એકનું મૃત્યુ નિપજ્યું છે. માતર તાલુકામાં બિલ્ડરની મનમાનીમાં 15 ગામના ખેડૂતો પાયમાલ થવાનો ભય છે, એટલે કે ડર છે. નડિયાદમાં મેઘ વિરામના 2 દિવસ થયા, એટલે કે 2 દિવસ થયા છતાં અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી યથાવત છે. મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે કે વિશ્વના અનેક દેશો સામે ફરીથી પરમાણુ ઉર્જા તરફ વળી રહ્યા છે. જમ્મુ રેલવે ડિવિઝને જુલાઈમાં ખુદાબખ્શો પાસેથી ₹78 લાખનો દંડ વસૂલ્યો છે.
હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. નીટ પીજી પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાશે. મોટો નિર્ણય સામે આવ્યો છે. નીટ યુજી 2026 પરીક્ષામાં વિવાદ અને અનિયમિતતા સાથે સર્જાયેલો ભારે વિવાદ એ કેન્દ્ર સરકાર ત્યારબાદ એક્શન મોડમાં આવ્યું છે કે શિફ્ટ એક જ હશે. વિકસિત ભારત માટે યુવાનોનું નશામુક્ત હોવું જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કહી રહ્યા છે. જોખમ ટળ્યું, વોર્નિંગ ટળી, વરસાદનું જોર ઘટ્યું. કોમર્શિયલ એલપીજીના ભાવમાં 192 રૂપિયાનો ઘટાડો કરાયો છે. ભારત દ્વારા શ્રીલંકાને અપાતી સહાય $7.5 મિલિયન વટાવી ગઈ છે. જન આંદોલનો, સંઘર્ષ અને સંવાદ, લોકશાહી અને જનશક્તિનો સંબંધ. આજે માંજરપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી કે જ્યાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ, 200 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત તેઓનો રહેશે. જાંબુઆ નદી બે કાંઠે વહેતી થઈ લોકોને હાલાકી પડી રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મોટી ઇફેક્ટ જોવા મળી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પશ્ચિમ એશિયાના દેશો યુદ્ધ ખતમ કરવા સંમત થયા છે. ટ્રમ્પ કહી રહ્યા છે આવું. કેટ 2004 થી માંડીને નીટ 2024 પરીક્ષા કૌભાંડના 158 સીબીઆઈ કેસ પેન્ડિંગ છે. પાદરાના મેઢાડ ગામે વિશ્વામિત્રી નદીના મગરે બાળકીનો શિકાર કર્યો છે. માંજલપુર પેટા ચૂંટણી આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. કેરળ અને કર્ણાટકમાં વરસાદી આફત, લેન્ડ સ્લાઇડથી 11ના મોત નીપજ્યા છે. યુરોપના પર્યટકોને લઈને જઈ રહેલું વિમાન પેરુ નજીક ક્રેશ થયું છે. 13 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે. પશ્ચિમ અમદાવાદમાં ભૂકંપનું જોખમ વધ્યું છે. સગીરાનો હાથ ખેંચવો અને સીટી વગાડવી જાતીય હુમલો નથી, હાઈકોર્ટ કહી રહ્યું છે. ગુજરાતમાં કિડની સહિતના અંગોનું રાજ હોતા દર્દીનું વેઇટિંગ લિસ્ટ વધ્યું. રાજ્યવ્યાપી યંત્ર. વિડીયો ગેમના જુગારધામ પર એસએમસી ત્રાટકી. રાજકોટની પોકર મંડળી જેલ ભેગી થઈ છે.